દર્શક મિત્રો નમસ્કાર, મેં ખાલસાકીમાં આવ્યા છીએ. ખાલસાકી એક એવી વિશેષતા છે કે માનો કોઈ પણ પ્રકારની ચાવી આપણે બનાવવાની હોય કે ચાવી ખોવાઈ ગઈ હોય તો એ ચિંતાજનક બની જતી હોય. ચાવી ખોવાઈ ગઈ શું કરશું. તો એમનો જવાબ પણ અમરેલીની અંદર માર્કેટ યાર્ડના ગેટની બાજુમાં ખાલસાકી છે. એ ખાલસાકી એમ કે એનું વર્ષોથી ચાવી બનાવવાનો પહેલાં બિઝનેસ છે. ગુરુ નાનક જે તાળાની દુકાન છે કે આપણે બીઓબીની બાજુ સામે એમની બીજી બ્રાન્ચ છે. તો માનો ને જે ચાવી બનાવવાનું જે મશીન લાવ્યા છે તો તમે કીધું કે 5 મિનિટ કે 10 મિનિટમાં ચાવી બની જાય તો આજથી એને આઈડી વગર ચાવી બનાવવા આપવામાં આવશે એ શું છે? આઈડી વગર ચોરાવ કાઢી આવી હોય એની માટે ચાવી વગર ફ્લિપથી બનાવવું હોય મશીનમાં નંબર ઉપર ચાવી બની જાય. ચાવીનો લોક નંબર હોય તેની માટે ચાવી બની જાય. બરાબર. પછી જે આ મશીન જે છે એ ચાવીમાં મને કોઈને 2 કોપી કરવી હોય 3 કોપી કરવી હોય તો એ શું છે? ચાવીમાં કોપી મશીનમાં જોયું છે મારે એક્સ્ટ્રા ચાવી જોઈએ છે. મારી પાસે એક છે, એક ખોવાઈ ગઈ, એક્સ્ટ્રા બનાવી એક્સ્ટ્રા પણ બની જાય મશીન. બરાબર. અત્યારે માનો 2 વ્હીલર એટલા બધા ઢગલા બનશે તો એની ચાવી હાલતા ચાલતા ખોવાઈ જાય પછી યાદ આવે ત્યારે મળે તો એ ચાવી વગરમાં આવ્યા હોય તો શું ભાવ લમસમ છે? અને એનો નંબરની ઓલી પ્લેટ લઈને આવે તો 2 ચાવી બનાવી તો કેટલામાં થાય લમસમ? શરૂઆત ક્યાંથી થાય? ટૂંકમાં સ્પ્લેન્ડરની બનાવી 2 વ્હીલરની 80 રૂપિયા અને નંબર ઉપર બનાવો તો 120. બરાબર. પછી સ્વિફ્ટ છે, અલ્ટિકા છે, એની મોટી હાઈફાઈ ગાડી હોય છે સેન્ટ્રલ લોકોની. એ ચાવી ખોવાઈ ગઈ તો એ તો બહુ મને આખો ઉપર છે બોર્ડ મગાવીએ તો બહુ મોંઘો પડે તો એની ચાવી બનાવી તો લમસમ કેટલા બજેટમાં? 1500 થી 2000 રૂપિયા ચાવી ખોવાઈ ગઈ. બરાબર. એમાં એક ચાવી આપો કે 2 આપો? ચાવી એક આવે. બરાબર. આઈટી વગરમાં રોજ કેવાય ચાવી ના હોય તો પછી એમાં આધાર કાર્ડ આરસી કમ્પલસરી. બરાબર. એટલે ટૂંકમાં સરકારના નિયમ પ્રમાણે કે માનોને એની આરસી બુક આપવી પડે, પછી આધાર કાર્ડ આપવું પડે, પછી ચાવી બને કે ભાઈ કોકનું સ્કૂટર લઈને આવ્યો પછી ચાવી બને તો એ ન બને. બરાબર. તો માનોને અલગ અલગ પ્રકારના પછી સાથે સાથે તમે તાળા રાખો છો, બીજી કઈ વેરાયટી એવું રાખો છો? ચાવીની વિશેષતા જાણી તો આ જે ચાવી છે એ શું છે? કયા પ્રકારમાં? તમે સાદી ચાવી હોય તો આમાં તમારે કન્વર્ટ કરી ફેન્સી ફ્લિપકી આ રીતે બનાવી આખી નવી બનાવી હોય ફ્લિપકી ભરી જાય ફેન્સી. બરાબર. 2 વ્હીલર બનાવે તો 2 વ્હીલરમાં પણ બની જાય. બરાબર. પછી આવી ચાવી માનોના હાઈફાઈ ગાડીની હોય તો બનાવવાનો કેટલો ખર્ચો થાય લમસમ? તમે અંદાજ ગણો ને તો 1200 થી 1500 રૂપિયા. બરાબર. હવે માનોને તાત્કાલિક એમને બહારગામ જવું છે ગ્રાહકને કસ્ટમરને તો તમે કેટલા ટાઈમમાં ચાવી બનાવો? 15 થી 20 મિનિટ. શું વાત છે, ક્યાં વાત? અને જે મશીનરી જે તમે મશીન જે લાવ્યા છો બરાબર એ આ જે મશીન છે એ એક તમે મને ડ્રામા બતાવી દો કે કઈ રીતે આમ ચાવી બને. મારા દર્શન રીતે ચાવી બને છે તમે જોઈ શકો છો કે ચાવી બનાવવા માટે એમનું સેટઅપ કરવામાં આવે છે. એમના એ નિષ્ણાત છે બરાબર. ચાવીના વૈજ્ઞાનિક કહો તો પણ ચાલે. એટલે ચાવી તમારી ખોવાઈ ગઈ તો એની કોઈ પણ પ્રકારની તમારે ચિંતા કરવાની નથી. માત્ર ને માત્ર તમારી ચાવી 15 થી 20 મિનિટમાં કમ્પ્લીટલી બની જાય છે. અને આ જે મશીન છે એના વિશે જણાવશો? દરવાજાની તમારે કોમ્પ્યુટર ચાવી છે બરાબર. આ રીતે ચાવી આવે. હા. દરવાજાની જે આપણે લોકની સેન્ટ્રલ લોકની ઇતિહાસ આ ટાઈમમાં બની જાય. આ મશીનમાં આપણે બરાબર. હા. એની શું વિશેષતા છે જરી ચાલુ કરીને મારા દર્શક મિત્રોને બતાવો. હા. કોઈ બી નંબર કે ઓટોમેટિક મશીન છે. તમારે નંબર ઉપર ચાવી બનાવી હોય ચાવી કોપી કરી હોય તેમાં બની જાય. બરાબર. ઓટોમેટિક બની જાય. ઓટોમેટિક મશીન ફક્ત 5 મિનિટ. ચાવી છે એમાં આપણે લિફ્ટમાં કન્વર્ટ કરીએ તો પણ થઈ શકે.
જાતની ફ્લિપકી બની શકે કોઈ પણ ફેન્સી ટાઈપ બનાવે તો ફક્ત પાટનો બની જશે ઓટોમેટિક મશીન દ્વારા